તો ગાંધીનગરમાં દુષ્કર્મ પીડિત 17 વર્ષની દીકરીનું મોત થયું છે। ગંભીર રક્તસ્રાવ બાદ સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। રક્તસ્રાવ અને ઇન્ફેક્શનના કારણે મોત થયાનું સામે આવ્યું છે। આરોપીના પિતાએ સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાવી છે। પેથાપુરના 22 વર્ષના યુવક સામે ફરિયાદ નોંધાઈ છે। પેથાપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી છે। ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। સારવાર દરમિયાન સગીરાનું મોત થયું છે। 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહીને સગીરા ઘરેથી નીકળી ગઈ હતી। દુર્ગેશ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દુર્ગેશ, જે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું એ 17 વર્ષની દીકરીનું મોત થયું છે, શું વિગતો તેને લઈને માતા પિતાનું શું કહેવું છે? વાત કરવામાં આવે તો ગાંધીનગરના કલોલની 17 વર્ષની દીકરી જે છે તેને પેથાપુરના એક 22 વર્ષના દીપ શર્મા નામના વ્યક્તિ જે છે તેનું અપહરણ કરીને લઈ ગયા હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં ગઈકાલે જ નોંધાઈ હતી અને એ ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી। ત્યારે પ્રાથમિક માહિતી મુજબ જે છે આ હોટલ અથવા ગેસ્ટ હાઉસની અંદર આ દીકરીને લઈ જવામાં આવી હતી અને ત્યાં આગળ તેની સાથે દુષ્કર્મ પણ ગુજારવામાં આવ્યું હતું। 3 દિવસની સારવાર બાદ જે છે આ મૃત્યુ થયું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે અને હાલ જે છે પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને હાલ તમામ પરિવારના લોકો પણ ગાંધીનગર સિવિલ જે પીએમ રૂમ છે ત્યાં આગળ એકઠા થયા છે। પરિવારનો આક્ષેપ છે કે તેઓને ધમકી પણ આપવામાં આવી હતી, તેઓને સમાધાન માટે પણ અપીલ કરવામાં આવી હતી, પરંતુ જે આ બનાવ બન્યો છે તેવો બનાવ ફરી વખત ના બને તે માટે પરિવાર પણ એક જ માંગ કરી રહ્યું છે કે આ જે છે આરોપી તેને ફાંસીની સજા થવી જોઈએ અને હાલ જે છે મોટી સંખ્યામાં અહીંયા આગળ પરિવારજનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે। સીધા બિલકુલ આભાર દુર્ગેશ, સમગ્ર વિગત બદલ। ફાંસીની માંગ થઈ રહી છે પરિવાર તરફથી। 17 વર્ષની આ જે દીકરી છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। 22 વર્ષનો જે યુવાન છે તેના થકી અને આજે એ જે દીકરી છે તેનું મોત થયું છે। પરિવાર આક્રાંતમાં છે, પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે। આશા ઘણી છે તેમને સરકાર પાસે કે અમને ન્યાય અપાવે।